તો વડોદરાના તાંદલજા વિસ્તારમાં બિસ્માર રસ્તા સામે અનોખો વિરોધ। રોડ પર ખોદેલા ખાડામાં ઓક્સિજનની બોટલ મૂકી અને વિરોધ નોંધાવ્યો। યુવાનોએ ઓક્સિજન માસ્ક પહેરી અને વિરોધ પ્રદર્શન કર્યું। ચોમાસામાં રોડની હાલત વધુ ખરાબ થવાની ચિંતા વ્યક્ત કરી તો ખાડા ફરતે સેફટી બેરિકેડ્સ કે સાઇન બોર્ડ પણ નથી મુકાયા। સ્થાનિકોમાં રોડ અકસ્માત થવાનો ભય ફેલાઈ રહ્યો છે તો ગોકળ ગતિએ કામગીરી થતા હોવાનો યુવાનોનો આરોપ છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। ઓક્સિજન બોટલ મૂકી અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ખાડા ફરતે સેફટી કે બેરિકેડિંગ ન હોવાથી લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તો અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। વડોદરાના અનેક વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા કામ કરવામાં આવી રહ્યો છે અને કોર્પોરેશને કામ કરવાના બહાને રોડ ખોદી નાખ્યા છે। ત્યારે તાંદલજા વિસ્તારમાં જે યુવાનો છે તેમના દ્વારા અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો કે ઓક્સિજનના બાટલ ખાડામાં મૂક્યા છે, સાથે જ ઓક્સિજનનો જે માસ્ક છે તે તેમને પહેર્યો છે અને તેમનો વિરોધ એવો બતાવી રહ્યો છે કે તાંદલજામાં જે જેપી પોલીસ સ્ટેશન તાંદલજા ગામ સુધીના જે રોડ છે તે અત્યારે ઓક્સિજન પર છે, એટલે કે રોડ ખૂબ ખરાબ હાલતમાં છે તે દર્શાવવાનો એક પ્રયાસ અહીંયા કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે આખો જે રોડ છે ત્યાં ખાડા ખોદવામાં આવ્યા છે અને ખાડા ખોદીને મૂકી દેવામાં આવે, જેના કારણે જે લોકો છે તે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે। આપ જોઈ શકો છો કે આ જે રોડ છે તેને પણ ઓક્સિજનનો માસ્ક અહીંયા પહેરવામાં આવ્યો છે અને જે રીતના વાત કરવામાં આવે તો આપણે વસીમ સાથે વાત કરીશું। શું કહેશો, કેમ ઓક્સિજન બોટલ સાથે વિરોધ કરી રહ્યા છો? અવશ્ય મીડિયાના મિત્રોને ખબર જ હશે કે આ તાંદલજા પત્રકાર 4 રસ્તાથી લઈને તાંદલજા ગામ સુધી જતો રોડ છે, જે 20 વર્ષોથી આ રોડ બનાવવામાં આવ્યો નથી અને રોડની હાલત બિસ્માર છે। અમારો રોડ વર્ષોથી બીમાર છે। વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ એ આ રોડને સમારકામ કરવાની કે સારવાર કરવાની તવજ્જો હાથ ના લીધી, જેથી કરીને અમારો રોડ આજે ઓક્સિજન પર આવી રહ્યો છે, બીમાર પડી ગયો છે ને ચોમાસું આવે ત્યારે આ રોડ વેન્ટિલેટર પર જાય છે। હમણાં ફક્ત એક જ ઝાપટું પડ્યું એના અંદર આ રોડ બંધ કરવામાં આવ્યો હતો। તો મારે કહેવું એ જ છે કે તમે જે પણ કામ કરો છો, કોઈ પણ પ્લાનિંગ વગરનું કામ કરી રહ્યા છો, આ વરસાદી કાસ નાખવાનું કામ ચાલી રહ્યું છે, બહુ નાનું કામ કહેવાય। આ કામ કરવામાં જ આ લોકોને 1.5 મહિનો લાગ્યો ને હજુ કામ બાકી છે, તો તમે રોડ ક્યારે બનાવશો? કેમ તમે કોન્ટ્રાક્ટરને છૂટતો દોર આપ્યો છે? કોન્ટ્રાક્ટર જોડે તમારા સંબંધો શું છે એ મને સમજ નહીં આવતી। આવનારા સમયમાં અમારા રોડની સારવાર કરવામાં નહીં આવે તો લોકોને સારવાર લેવી પડશે। બરોબર, આવનારા સમયમાં રોડની સારવાર કરવામાં નહીં આવે તો લોકોને સારવાર લેવી પડશે। કેટલી મુશ્કેલી પડે છે ખાડાવાળા રોડમાં? સાહેબ, ઘણી મુશ્કેલી પડે છે। આની રજૂઆત અમે અનેકવાર કરી છે, ત્યાર પછી રોડનું કામ મંજૂરી પણ આવી ગયું છે, તે છતાં પણ અધિકારીઓ હજુ સુધી કોઈ આ રોડનું સમારકામ કરતા નથી, કામકાજ કરતા નથી। હું વીએમસી કમિશનરને આમંત્રણ આપું છું કે જે રીતે તમે વડોદરા શહેરની અલગ અલગ જગ્યાઓ પર જઈને વિઝિટ કરો છો તો તાંદલજા ગામમાં તમે આવો, તમારું મોસ્ટ વેલકમ છે, અમે તમારું સ્વાગત કરીશું। તાંદલજા ગામમાં તમારું મોસ્ટ વેલકમ છે, તમારું સ્વાગત કરીશું। અને જે રીતના વાત કરવામાં આવે તો તમે જે જોઈ રહ્યા છો કે ખાડામાં ઉતરીને ઓક્સિજનનો માસ્ક પહેરીને ઓક્સિજન બાટલ મૂકીને અહીંયા અનોખો વિરોધ તાંદલજા ગામના જે યુવાનો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। અને જે રીતના હું એક દ્રશ્ય હું તમને બતાવવાની કોશિશ કરવા માંગીશ કે જે તમે દબાણો પણ જોઈ રહ્યા છો કે અહીંયા રોડ બનાવવાનું કામ હાથ ધરવામાં આવનાર છે, તેના પહેલાં રોડની બંને તરફ દબાણ પણ છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આ દબાણો દૂર કરીને રોડની કામગીરી કરવામાં આવશે કે પછી આવી જ રીતના રોડની કામગીરીમાં વેટ ઉતારવામાં આવશે તે તો આગામી સમયમાં ખબર પડશે। પરંતુ હાલમાં તો જે ખાડા ખોદી દેવામાં આવ્યા છે તે ખાડાના કારણે નાગરિકોને ખૂબ મુશ્કેલી પડી છે, તેને લઈને જ આજે અનોખી રીતે અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।